વિદ્યાર્થી મિત્રો, ધોરણ 1 વિષય ગણિત ગમત સ્વાધ્યાય પોથીમાં આપણે મૂલ્યાંકન પ્રશ્નપત્ર વિશે અભ્યાસ કરશું. એમાં પેજ નંબર 92 પર જુઓ, મૂલ્યાંકન પ્રશ્નપત્ર આપેલું છે. એમાં પ્રકરણ 7 થી 13નું રિવિઝન. જો પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે 65માં દશકનો અંક. આ 65 છે, બરાબર. એમાં અહીંયા 5ને શું કહેવાય? એકમ કહેવાય, અને 6ને દશક કહેવાય. આપણે દશક અને એકમ શીખી ગયા. તો 65માં દશકનો અંક શું થશે? 6. ત્યાર પછી 78ની તરત પછીની સંખ્યા, તો એમાં આવશે 79. 9 પાંચડે ને શબ્દોમાં 95 લખાય. 5 રૂપિયાની 4 નોટ. 5 રૂપિયાની 4 નોટ એટલે 20 રૂપિયા થાય. 5 ચોક 20. 89માં એકમનો અંક. તો 89 હોય તેમાં એકમનો અંક શું થાય? 9. 42ની તરત પહેલાંની સંખ્યા, તો 42ની તરત પહેલાં આવે 41. ત્યાર પછી 7મી ખાલી જગ્યા 74ને અંકમાં સાતડે ચોગડે લખાય. 10 રૂપિયાના 7 સિક્કા. 10 સત્તા 70 રૂપિયા. 5 દશક અને 8 એકમ એટલે 58. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, સૌથી મોટી સંખ્યા ફરતે વર્તુળ કરો. તો એમાં આપેલું છે 58, 85 અને 80. તો સૌથી મોટી સંખ્યા છે 85, તો એના ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. તે પછી 65, 64 અને 26, તો એમાં સૌથી મોટી સંખ્યા છે 64, એના ઉપર રાઉન્ડ કરવાનું છે. ત્યાર પછી સૌથી નાની સંખ્યા પર ત્રિકોણ કરો. તો 32, 23 અને 30, એમાં સૌથી નાની સંખ્યા છે 23, તો એના ઉપર આવશે ત્રિકોણ. ત્યાર પછી 48, 49 અને 47, તો એમાં આવશે નાની સંખ્યા 47, તો એમાં આવશે ત્રિકોણ. તે પછી છે તરત પહેલાંની સંખ્યા લખો. એમાં 77ની પહેલાં શું આવે? 76. 94ની પહેલાં શું આવે? 93. ત્યાર પછી તરત પછીની સંખ્યા લખો. એમાં 27 પછી 28, 61 પછી 62. ત્યાર પછી છે જોડકા જોડો. તેમાં 20 + 7 એટલે 27, 30 + 7 એટલે 37, 70 + 2 એટલે 72, 70 + 3 એટલે 73. ત્યાર પછી બીજું છે 40 + 5, 40 ને 5 45, 60 + 9, 60 ને 9 69, 50 + 4, 50 ને 4 54, 90 + 6, 90 ને 6 96. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ચિત્રમાં કયા આકાર કેટલા છે ગણો અને લખો. આ જે ચિત્ર આપેલું છે એમાં કયા આકાર કેટલા છે? લંબચોરસ કેટલા છે? ત્રિકોણ કેટલા છે? વર્તુળ કેટલા છે? અને ચોરસ કેટલા છે? એ આપણે આ ચિત્રમાંથી ગણીને અહીંયા એની સંખ્યા લખવાની છે. તો લંબચોરસ જોઈએ તો લંબચોરસ કેટલા છે? તો આ લંબચોરસ આ 1, પછી 2, 3, 4, 5 અને 6.
તો લંબચોરસ કેટલા થશે? 6. ત્યાર પછી ત્રિકોણ. ત્રિકોણ આવશે આ 1, પછી આ 2, આ 3 અને આ 4. ત્યાં ત્રિકોણ આવશે 4. ત્યાર પછી વર્તુળ, તો આ 1, આ 2, 3, 4, 5, 6 ને 7. તો વર્તુળ આવશે 7. ત્યાર પછી ચોરસ, તો ચોરસમાં આવશે આ 1, પછી આ 2, તો અહીંયા આવશે 2. તે પછી બ છે, નીચે આપેલા નામોમાં મ કેટલી વખત આવે છે? પ્રશ્ન પૂછ્યો છે. એમાં શું આપેલું છે? જો મનોજમાં મ, બરાબર, 1 વખત, પછી રમણ એમાં મ બીજી વખત, પછી મિતુલ એમાં મ ત્રીજી વખત, પછી સુમિત એમાં મ ચોથી વખત. તો કેટલી વખત આવે છે? 4 વાર આવે છે. ત્યાર પછી છે, અને ર કેટલી વખત આવે છે? તો રમાં સુરેશ 1 વખત, પછી રમણ બીજી વખત, રાહુલ ત્રીજી વખત. તો ર કેટલી વખત આવે છે? 3 વાર આવે છે. ત્યાર પછી ક છે, મણકા ગણો અને બોક્સમાં અંક લખો. તો મણકા તમારે ગણવાના છે. તો આ મણકા કેટલા છે? તો જુઓ, અહીંથી આપણે ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. એક જે આ 10 મણકાનું જૂથ છે એવા કુલ 4 આપેલા છે. એટલે 10 ને 4 40 થશે. 10 આ, પછી 10 આ, આઈ 10 અને આઈ 10. તો 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 10 40, 40 ને આ 4 છૂટા આપેલા છે. તો 40 વત્તા 4, 40 ને 4 44. ત્યાર પછી આ 10, 20, 30, 40 અને આ આપેલા છે છૂટા 1, 2, 3, 4, 5 ને 6. એટલે 40 વત્તા 6, 40 ને 6 46. ત્યાર પછીનો પ્રશ્ન છે, પેટર્ન આગળ વધારો. તમારે જો પહેલાંમાં પેટર્ન આપેલી છે, એમાં પહેલાં ત્રિકોણ આપેલું છે, પછી વર્તુળ આપેલું છે, ત્રિકોણ, પછી વર્તુળ, પછી ઊંધું ત્રિકોણ આપેલું છે જુઓ, પછી પાછું વર્તુળ આપેલું છે, પાછું આવી રીતે ચતુત્રિકોણ આપેલું છે, પાછું વર્તુળ આપેલું છે. એના પછી શું આવે? આવી રીતે ઊંધું ત્રિકોણ દોરવાનું છે. આપણે અહીંયા જોઈને અને પેટર્ન આગળ વધારવાની છે. તે પછી છે, એક તીર ઊભું છે, એક આડું છે, 2 તીર ઊભા છે, 2 આડા છે, 3 તીર ઊભા છે, 3 તીર આડા છે. તો આપણે અહીંયા 4 તીર કેવા આવશે? ઊભા કરશું અને 4 તીર આડા કરશું. ત્યાર પછી છે, અહીંયા 1 છે, જો ડિઝાઇન અહીંયા 2 છે, અહીંયા 3 છે. તો અહીંયા કેટલી આવશે? તમારે આવી રીતે 4 કરવાની છે. ત્યાર પછી જુઓ, અહીંયા 5 છે ટપકા, ત્યાર પછી 4 છે, ત્યાર પછી 3 છે, પછી 2 છે. તો પછી અહીંયા આવશે 1 ટપકો. ઉતરતા ક્રમમાં છે, 5, 4, 3, 2 ને 1. ત્યાર પછી છે, સૂચના મુજબ કરો. સૂચના મુજબ કરો. એમાં પેલું છે, ચિત્રનું અવલોકન કરી બોક્સમાં સૌથી જાડા હોય તેની સામે રાઈટ અને સૌથી પાતળા હોય એની સામે રોંગ કરવાનું છે, ખોટું કરવાનું છે. જાડા હોય તો સાચું કરવાનું અને પાતળા હોય તો સૌથી જાડું હોય તો સાચું અને સૌથી પાતળું હોય તો ખોટું. તો આમાં જો અહીંયા આપેલું છે તમને ચિત્ર, આમાં હાથીનું આપેલું છે, કૂતરાનું આપેલું છે અને
ગાયનું આપેલું. સૌથી જાડું કોણ હોય? હાથી. તો એમાં શું તમારે કરવાનું? રાઈટ. સૌથી પાતળું કોણ હોય? તો કૂતરો. તો એમાં આવશે ખોટું. ત્યાર પછી બીજું છે, ચિત્રનું અવલોકન કરી સૌથી ઊંચું હોય એના માટે સાચું કરવાનું, સૌથી નીચું હોય એના માટે ખોટું કરવાનું છે. તો સૌથી ઊંચું, જો એ 3 પ્રકારના ઝાડ આપેલા છે ચિત્રમાં, એમાં સૌથી ઊંચું ઝાડ કયું છે? તો આ પહેલું ઝાડ છે, તો એમાં સાચું કરવાનું. સૌથી નીચું કયું છે? તો 3જા નંબરનું ઝાડ છે, તો એમાં આવશે ખોટું. ત્યાર પછીનો છે પ્રશ્ન. ત્યાર પછી પ્રશ્ન શું આપેલો છે? તો જો એમાં સ્વાધ્યાય પોથીમાં તમે ત્રીજો, ચિત્રનું અવલોકન કરી આપેલા બોક્સમાં સૌથી ભારે માટે શું કરવાનું છે? આમ નીચેની તરફ જતું એવું તીર કરવાનું છે સૌથી ભારે માટે, અને સૌથી હલકા માટે શું કરવાનું છે? સૌથી ભારે માટે નીચેની તરફ તીર જતું હોય એવી રીતે કરવાનું છે, અને સૌથી હલકા માટે ઉપરની તરફ તીર જતું એવું કરવાનું છે. તો આમાં ઈંટ આપેલી છે, પછી પુસ્તક આપેલું છે, અને ગેસનો બાટલો આપેલો છે. તો સૌથી ભારે શું કયું ગણાય? 3જા નંબરનું ચિત્ર. તો એમાં તમારે શું કરવાનું છે? આવી રીતે તીર નીચે તરફ જતું હોય એના માટે કરવાનું છે. સૌથી હલકું શું આવે? પુસ્તક આવે, એટલે એમાં તમારે ઉપરની તરફ તીર જતું હોય એવી રીતે નિશાની કરવાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, ખૂટતી સંખ્યાઓ લખો. તો તમારે ખૂટતી સંખ્યાઓ લખવાની છે. એકડા તો તમને બધાને આવડતા જ હશે ને, 1 થી 100 સુધીના પાકા કરી લેવાના. તો છગડે એકડે 61, તો પછી અહીંયા આવશે છગડે બગડે 62, પછી 63, પછી 64, પછી 65, પછી શું આવે? 66, પછી આવે 67, ત્યાર પછી 68, 69 અને 70. ત્યાર પછી છે બીજી લાઈન, એમાં 80, પછી 79. આ ઊંધા એકડા આપેલા છે, ઉતરતા ક્રમમાં આપેલું છે. તો 79ની પહેલાં શું આવે? તો 78, એની પહેલાં 77, 78ની પહેલાં 77, 77ની પહેલાં 76, 76ની પહેલાં 75, 75ની પહેલાં 74, 74ની પહેલાં 73, 73ની પહેલાં 72, અને 72ની પહેલાં 71. ત્યાર પછીનો પ્રશ્ન છે બ, અલગ અલગ સિક્કાઓનો ઉપયોગ કરીને આપેલી કિંમત બનાવો. જો અહીંયા 1 રૂપિયાનો સિક્કો આપેલો છે, પછી આ 2 રૂપિયાનો સિક્કો આપેલો છે, આ 5 રૂપિયાનો આપેલો છે, અને આ 10 રૂપિયાનો સિક્કો આપેલો છે. તો આ અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને જે નીચે કિંમત આપેલી છે તે આપણે બનાવવાની છે. તો પહેલાં શું આપેલું છે? 6 રૂપિયા. તો આપણે 6 રૂપિયા કેવી રીતે બનાવશું? તો કે આપણે એમાં શું કરશું? તો કે એક 5 રૂપિયાનો સિક્કો લેશું, અને એક 1 રૂપિયાનો સિક્કો લેશું, એટલે 5 ને 1 6 રૂપિયા. ત્યાર પછી બીજું છે 8 રૂપિયા. તો આપણે 8 રૂપિયા કેવી રીતે બનાવશું? તો પહેલાં એક 5 રૂપિયાનો સિક્કો લેશું, પછી એક 2 રૂપિયાનો સિક્કો લેશું, 5 ને 2 7, અને પછી એક 1 રૂપિયાનો સિક્કો લેશું, એટલે 5 ને 2 7, 7 ને 1 8 રૂપિયા. ત્યાર પછી છે 7 રૂપિયા. તો 7 રૂપિયા કરવા હોય તો આપણે શું કરશું? તો પહેલાં એક 5 રૂપિયાનો સિક્કો લેશું, પછી એક 2 રૂપિયાનો સિક્કો લેશું, એટલે 5માં 2 નાખીએ તો કેટલા થાય? 7. 5 ને 2 7, 7 રૂપિયા બની ગયા. ત્યાર પછી છે 13 રૂપિયા. તો 13 રૂપિયા માટે શું કરશું? તો કે આપણે એક 10 રૂપિયાનો સિક્કો લેશું, ત્યાર પછી 2 રૂપિયાનો સિક્કો લેશું, એટલે 10 ને 2 12, પછી 1 રૂપિયાનો સિક્કો લેશું, એટલે 10 ને 2 12, 12 ને 1 13, 13 રૂપિયા થઈ ગયા. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગણો અને ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે કે એક પેન્સિલના 3 રૂપિયા હોય તો તેવી 4 પેન્સિલના ખાલી જગ્યા રૂપિયા થાય. તો 3 ચોક 12, 3 ચોક 12. તો એક પેન્સિલના 3 રૂપિયા, તો 4 પેન્સિલના 12 રૂપિયા થાય. તેવી જ રીતે 2 પેન્સિલના 10 રૂપિયા, તો તેવી 2 આઈસ્ક્રીમના 10 રૂપિયા, તો તેવી 4 આઈસ્ક્રીમના ખાલી જગ્યા રૂપિયા. તો 2 આઈસ્ક્રીમના 10 રૂપિયા છે, તો એક આઈસ્ક્રીમના કેટલા રૂપિયા થયા? 5 રૂપિયા થયા. 2ના 10 રૂપિયા, 3ના
રૂપિયા અને 4ના 20 રૂપિયા. તો 4 આઈસ્ક્રીમના કેટલા રૂપિયા થાય? 20 રૂપિયા થાય. તો અહીંયા તમારે લખવાનું છે 20 રૂપિયા. ત્યાર પછી 2 ભમરડાના 8 રૂપિયા. તો તેવા 3 ભમરડાના ખાલી જગ્યા રૂપિયા થાય. તો 1 ભમરડો હોય તો એના 4 રૂપિયા, 2 હોય તો એના 8 રૂપિયા, તો 3 હોય તો એના કેટલા થાય? 12. 4 તેરીને 12 અને અહીંયા આવશે 12 રૂપિયા.